વચ્ચે ગંભીર મારામારીના દ્રશ્યો સર્જાયા। માંગરોળમાં નવા બસ સ્ટેશનની સામે વ્રજ વિહાર હોટેલના માલિક ઉપર ટોળાનો હુમલો થયો। હુમલામાં 3ને ઈજા થતાં માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જેમાં 2 જણને વધુ ગંભીર ઈજા થતાં સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા। માંગરોળ નવા બસ સ્ટેશનની પાસે રિક્ષાવાળા અને હોટેલ માલિક વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા। મારું નામ કરગઠિયા અશ્વિન છે। મારી દુકાન આવે છે માંગરોળ નવા બસ સ્ટેન્ડ સામે વ્રજવિહાર ફરસાણ ને મારી ગાડી પડી હતી અને રિક્ષાવાળાએ જાણી જોઈ અને અહીંયા રિક્ષામાં મારી ફોર વ્હીલમાં રિક્ષા ભટકાવી દીધી અને એનું કહેવા ગયો કે ભાઈ ધ્યાન રખાઈને, તો એ બાબતે અહીંયા બધા ભેગા થઈ અને અમારા ઉપર જાનલેવા હુમલો કર્યો અને એવું કીધું કે તારા પપ્પાને પણ અમે કે આવી રીતે માનસિક ત્રાસ દઈને મારી નાખ્યો કે અને તમને બધાને એક એકને વીણીને મારી નાખ્યું કે તમને અહીં રહેવા નહીં દઈએ। મારકુટ કરવામાં કેટલા જણા હતા ને? મારકુટ કરવામાં 30-35 જણા હતા। એ લોકો બધે ટોળું થઈને જ બધા ભેગા આવ્યા અને અમે જાન બચાવીને અમે તો અંદર દુકાનમાં કરી ગયા પછી તોડીને, નહીતર બધાને મારી નાખે છે। અત્યારે કેટલા જણને લાગ્યું છે ને કઈ જગ્યાએ છો તમે? અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં છીએ માંગરોળ અને 3 જણાને લાગ્યું છે। પોલીસે ફરિયાદ તમારી લીધી કાંઈ? ને પોલીસ હજી અહીં નથી આવી, ત્યાં આવીને પોલીસ અમને દવાખાને લઈ આવી। પોલીસ હવે આવશે અહીંયા। હજી મારે રિફર થવાનું છે, મારે આગળ જવાનું છે, વધારે લાગ્યું હતી અને મારે જે નાનો ભાઈ છે એને અહીં રાખવાનો। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।